નામે ઓળખાય. આ ગામની ભક્ત બેલડી શેઠ સગાશા અને ચંગાવર, એમની એક અડગ ટેવ, દરરોજ સાધુને જમાડ્યા પછી જમવાનું. आज 8 દિવસ થયા. આ વરસાદ તો અટકવાનું નામ જ નથી લેતો. હા, ને આપણ આંગણે કોઈ અતિથિ ફરકતા નથી. કહું છું કે ગામના દેવ મંદિરની આજુબાજુમાં આંટો મારી આવો ને. મન વિચાર્યો કસોટી જઈ મન વિચાર્યો કસોટી જઈ ઘરવાળા છો ને એટલે કહું છું, હું માગું ઈ જમાડશો ને. મહારાજ, અતિથિ દેવો ભવ. આપ તો અમારે આંગણે ભગવાન સમાજ છો ને આપની આજ્ઞા હોય ને તો આ ઘડીએ માથું દઈ દઈએ. વિચારીને બોલજો ચંગાવતી, વિચારીને. ઉતાવળે બોલેલા બોલને કારણે પસ્તાવાનો વારો ન આવે, નહીતર બધી ભક્તિની કમાણી આની પાછળ છે. મહારાજ, આ ખોયડું અખંડ વ્રતધારી ખોયડું છે. અમારી આખરી કસોટી કરવી રહેવા દો. મહારાજ, નિછાડ આજ્ઞા કરો એટલે તમને ભાવતા ભોજનની વ્યવસ્થા કરો. હજી કહું છું, વચન આપો તો વિચારીને આપજો, ખાલો પસ્તાવાનો વારો ન આવે. જી મહારાજ, અમે આપને ભાવતા ભોજન કરાવશું. બસ ઈશ્વરની સાક્ષી અમે વચને બંધાઈએ છીએ. મહારાજ, તો સાંભળો મહારાજ, હું અઘોર પંથનો બાવો છું, માંસ ભક્ષક છું. હું હમણાં જ પરમાટી લઈ આવું. ઉભા રહો છે ક્યાં? દવડા થાવમાં
મારે માંસ બહારનું નહીં, ઘરમાંથી જ જોઈએ. વણિક પુત્ર, તમે ડંફાસ મારવામાં સુરાપુરા છો. ધર્મની પૂંછડી થવામાં સુરા? આ તમારા ગજ્જા બહારની વાત છે. રેવા દ્યો, હવે બહુ થયું. ના ના પ્રભુ, એવું નથી પ્રભુ. પણ માણસની માટી અને એ પણ અમારા ઘરમાંથી ક્યાંથી લાવવી પ્રભુ, ક્યાંથી લાવવી? કેમ? આ તમને તમારો દીકરો નથી દેખાતો? જો ભક્તિ બહુ વાલી હોય, ધર્મની ટેક હોય, વચન પાલન કરવાની ખાનદારી હોય, તો ખવડાવી દો કનૈયાની વાટી. અમારા લાડવાનું માંસ. હા, હા, અને હા, તારા પુત્રની માટી. ભાગ ચલૈયા, ભાગ ભાગ. મેરા માન વાદળ મુકે લયો સતના ચૂકે. મામા, હું આવી ગયો. છેલ્લા મારા દીકરા, મારા આધાર, મારો કુંવર, મારો છેલ્લો. ખમ્મા મારા વીર, ખમ્મા તુને, ખમ્મા બેટા, ખમ્મા. સાંભળો, રાજી ખુશીથી બાળકનું મસ્તક કાપી સોળે શણગાર સજી એને ખાનદાનીએ છાંટી પછી રાંધોને ખવડાવો. ધર્મ ધુરંધર ભક્તિ વિના, એ ધર્મ ધુરંધર ભક્તિ વિના મન જેના મજબૂર જપે જગન્નાથના નામે. સાચો હતો સંતની સામો, જપે જગન્નાથના નામે. સાચો હતો સંતની સામો. જને ધ્રુવ ડગે અને મેરુ ડગે અને ડગે અર્ણવના ફૂલ. પણ નાર નાર ધૂન નહીં ડગે અને ભલે પશ્ચિમ ઉગે સૂર. અરે અને જાડેરી જોડશું જાન પડવો ચિંતાના મરણ આવ્યા. અરે એને સ્વર્ગેથી ઉતર્યા વિમાન
પણ બાપનું ઢાંકણ બેઠડો અને નરનું ઢાંકણ ના પણ ભગતનો પણ ભગતનો ભૂંદરો હરે તારે ભોપાલ અને ગળે 51 હાથ પણ જને આંગણ નહીં દીકરો અરે એના મંદિરિયા સુનકાર નેતથી મેલોનો પણેથી મેલા અમે દંપતી અરે મુએ ન પામે મોક્ષ તમારા પરિવારજનોને આશીર્વાદ આપીને જમવાનું ચાલુ કરવું. બોલાવો બોલાવો બધાને.
અમારો પરિવાર આપની સામે જ છે. શું તમારે બીજું સંતાન નથી? અનર્થ, અનર્થ! માજીયાના ઘરનું જમતો જ નથી. કેવી વાત કરો છો મહારાજ? આવો અનર્થ ન કરો મહારાજ, અનર્થ ન કરો. એ ક્યાં કોઈ ટેક લીધી છે કે નીમ રાખ્યું છે? બસ મારા શાસ્ત્રમાં તો વાંચ્યાની ઘરે ન જમવાની આજ્ઞા છે. મહારાજ, હું તમને આજ્ઞા કરું છું, જમી લ્યો. ચંદાવતી! મહારાજ, બાપ જાણીને કહું છું બાબા, પેટ છે મહિના 5, આશરો સીતારામનો, એને ઊંઘી ન આવે આજ. બેઠો હવે થાઈશમાં બાવા, બેઠો હવે થાઈશમાં બાવા. જમ્યા વિના નહીં દઉં જાવા, જમ્યા વિના નહીં દઉં જાવા. છૂટી સમાધિને જાગો દસ છૂટી સમાધિને જાગ્યો ઝોંટી પાળી છે સાચી, બજો એનું બ્રજનું વાસી. ઝોંટી પાળી છે સાચી, બજો એમ બ્રજનું વાસી. માં, પિતાજી, ચંદ્રિયા, મારા દીકરા. ધન્ય છે ભક્તરાજ સગાતા ચંદાવતી ને બેટા છેલૈયા. ધન્ય છે તને અને તને જન્મ આપનાર માતા પિતા. હે ભક્તો, યુગે યુગે તમારા ગુણગાન ગવાશે, તમારી ભક્તિની આરતી ગવાશે, તમારા ત્યાગ ધર્મના ઉદાહરણ પાસે. બેટા છેલૈયા, માતા પિતાની જીવનભર સેવા કરજે ભાઈ. તમારી ધર્મ ભાવના જોઈને હું પ્રસન્ન થયો છું, હું પ્રસન્ન થયો છું વત્સ. હે યોગેશ્વર, અમારી આવી આખરી કસોટી કરી મારા નાથ. હે નારાયણ, જન્મો જન્મ અમને સંતનો સંગ મળે એવા વરદાન દેજો પ્રભુ. પણ કોઈની આવી આખરી કસોટી ના લેતા મારા પ્રભુ. ને પ્રભુ, ભક્તિ તો અભંગ જ આપજો દીનાનાથ. તથાસ્તુ પુત્ર, તથાસ્તુ.